टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને હચમચાવી નાખવાની વાતો કરે છે, પરંતુ તેઓ પોતે અંદર ખાને ધ્રુજી ગયા છે. તેઓ પોતે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. અમેરિકાના લોકોનો વિરોધ જોઈને ડરી ગયા છે. એટલે જ આ ડર અને મૂંઝવણમાં તેઓ આડેધડ નિર્ણયો લઈ રહ્યા છે. તેઓ પોતાના વહીવટી તંત્રમાંથી એક પછી એક અધિકારીઓને હાંકી કાઢી રહ્યા છે. આ મામલે બે બાબત ઉડીને આંખે વળગે તેવી છે. પહેલી વાત તો એ છે કે ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે એવા સમયે તેમણે સેનાના ટોચના અધિકારીઓને હટાવ્યા છે, જે ખૂબ જ મોટી વાત છે. બીજી તરફ તેઓ પોતાની સરકારમાંથી મહિલાઓને હાંકી રહ્યા છે. અમે તમારી સમક્ષ આવા એક પછી એક અધિકારી અને પદાધિકારીઓ વિશે વાત કરીશું. અને સાયકોલોજીકલ એનાલિસિસ પણ કરીશું કે આખરે ટ્રમ્પ શા માટે બધાની હાકલપટ્ટી કરી રહ્યા છે. અત્યારે અમેરિકામાં એક નામની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આ નામ છે પામ બોન્ડી. ટ્રમ્પે તેમને એટોર્ની જનરલ પદ પરથી હટાવી દીધા છે. આ કંઈ નાની વાત નથી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે બોન્ડી હવે પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ મહત્ત્વની જવાબદારી સંભાળશે. અત્યારે તેમની જગ્યાએ ડેપ્યુટી એટોર્ની જનરલ ટોડ બ્લેન્ચને કાર્યકારી એટોર્ની જનરલ બનાવી દેવાયા છે. ટ્રમ્પે જાહેરમાં તો બોન્ડીના ખૂબ જ વખાણ કર્યા હતા અને તેમને સાચા દેશભક્ત ગણાવ્યા. તેમણે એવું પણ કીધું કે બોન્ડીના શાસનમાં દેશમાં ગુનાખોરીમાં મોટો ઘટાડો થયો છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જો બધું આટલું સારું જ ચાલતું હતું તો પછી આ અચાનક વિદાય કેમ આપવામાં આવી? બીજો પણ સવાલ એ છે કે અમેરિકાના એટોર્ની જનરલનું પદ કરતાં પ્રાઇવેટ સેક્ટરમાં કયું સારું પદ હોઈ શકે? હકીકત કંઈક જુદી જ છે. અમેરિકામાં તો ઘણા બધા લોકો આ હકીકત જાણે પણ છે. ટ્રમ્પને સારી રીતે જાણવા માટે તમારે પણ આ હકીકત જાણવી જરૂરી છે. જાણકારો કહે છે કે ટ્રમ્પ પામ બોન્ડીથી ખૂબ જ નારાજ હતા. એના માટે એક નહીં પણ અનેક કારણો પણ રહ્યા છે. ખાસ કરીને જેફરી એપ્સ્ટીન ફાઇલમાં કેસમાં તપાસને લઈને ટ્રમ્પ પામ બોન્ડીથી ખૂબ જ અકળાયા હતા. સૌથી મોટી વાત તો એ હતી કે ટ્રમ્પ ઈચ્છતા હતા કે બોન્ડી તેમના રાજકીય વિરોધીઓ સામે આકરી તપાસ કરે અને કેસ ચલાવે. જોકે બોન્ડીએ એમાં કંઈ ખાસ ઉકાળ્યું નહીં. સચ્ચાઈ એ છે કે તેઓ ખોટી રીતે કોઈને સંડોવા તૈયાર નહોતા. બુધવારે જ્યારે ટ્રમ્પ અને બોન્ડી વચ્ચે વાતચીત થઈ ત્યારે વાતાવરણ ઘણું ગરમ હતું. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે સરકારમાં તમારા માટે કોઈ જગ્યા નથી. જોકે બોન્ડીએ મર્યાદા જાળવી રાખી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે ટ્રમ્પ સાથે કામ કરવું એ તેમના માટે ગર્વની વાત હતી. નવાઈની વાત તો એ છે કે એક તરફ એવી ચર્ચા હતી કે બોન્ડીને જજ બનાવવામાં આવશે, પણ ટ્રમ્પે સીધું જ કહી દીધું કે તે પ્રાઇવેટ સેક્ટરમાં જશે. એટલે કે સરકારી તંત્રમાં તેમના માટે કોઈ સ્થાન રાખવામાં આવ્યું નથી. સૂત્રો તો કહે છે કે અત્યારે બોન્ડી પાસે ખાનગી ક્ષેત્રમાં પણ કોઈ નોકરી હાથ પર નથી. જ્યારે કોઈ લીડર પોતાના એક પછી એક સાથીને હટાવે ત્યારે સમજવું કે દાળમાં કંઈક કાળું છે. અત્યારે અમેરિકામાં કંઈક આવું જ થઈ રહ્યું છે. ટ્રમ્પના નિશાના પર ખાસ કરીને તેમના વહીવટીતંત્રની મહિલાઓ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પામ બોન્ડીને એટોર્ની જનરલના પદેથી હટાવવાનો નિર્ણય એ કોઈ એકલ દોકલ ઘટના નથી, પરંતુ એક આખી પેટર્ન છે. હજુ ગયા મહિને જ ટ્રમ્પે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સેક્રેટરી ક્રિસ્ટી નોમનેને પણ આવી જ રીતે પદ પરથી રવાના કરી દીધા. આ વિભાગ ખૂબ જ મહત્ત્વનો છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને ભારતના ગૃહ મંત્રાલયના સમકક્ષ માની શકાય, કારણ કે બંને આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી કાર્યોની મુખ્ય જવાબદારી સંભાળે છે. ખરેખર તો ટ્રમ્પને એમ લાગી રહ્યું છે કે લોકોને પદ પરથી હટાવવા એ હવે બહુ સરળ છે. ક્રિસ્ટી નોમને જે રીતે સફાઈપૂર્વક કાઢી મૂકવામાં આવ્યા તેનાથી ટ્રમ્પનો ઉત્સાહ વધી ગયો અને તેમને લાગ્યું કે હવે બીજા લોકોને પણ હટાવવામાં કોઈ વાંધો નહીં આવે. ટ્રમ્પ હવે નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબર્ડથી પણ નારાજ છે. તેઓ ખાનગીમાં પોતાના કેબિનેટના સભ્યોને પૂછી રહ્યા છે કે શું ગાબર્ડને હટાવી દેવા જોઈએ. આ વિવાદનું કારણ સમજવા જેવું તમારે. ગાબર્ડે પોતાના ભૂતપૂર્વ ડેપ્યુટી જો કેન્ટનો બચાવ કર્યો હતો. આ એ જ કેન્ટ છે જેમણે રાજીનામું આપતી વખતે એવું કહી દીધું હતું કે ઈરાન નજીકના ભવિષ્યમાં અમેરિકા માટે કોઈ મોટો ખતરો નથી. હવે ટ્રમ્પને લાગે છે કે ગાબર્ડે કેન્ટને ઝાટકી નાખવાની જરૂર હતી. જોકે તેમણે એમ ન કર્યું.
જેના લીધે ઈરાન યુદ્ધ કરવાનો આધાર જ હચમચી ગયો. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે ટૂંક સમયમાં ગાબાર્ડને ખરેખર રજા આપવામાં આવશે કે નહીં, કેમ કે અત્યારે આ પદ માટે ટ્રમ્પ પાસે કોઈ બીજો મજબૂત ચહેરો તૈયાર નથી. સલાહકારો પણ કહી રહ્યા છે કે નવા માણસની તૈયારી વગર આટલી મોટી જગ્યા ખાલી કરવી એ રાજકીય રીતે જોખમી સાબિત થઈ શકે. ટ્રમ્પની એક આદત છે કે જ્યારે તેઓ સલાહકારો પાસે નામ પૂછવાનું શરૂ કરે ત્યારે સમજી લેવું કે એ વ્યક્તિની વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે. ગયા મહિને અમેરિકન સંસદમાં સુનાવણી દરમિયાન જ્યારે ગાબાર્ડે જો કેન્ટની ટીકા કરવાની ના પાડી ત્યારે ટ્રમ્પને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. ટ્રમ્પને એ વાત ખૂંચી રહી છે કે ગાબાર્ડે ઈરાન પર હુમલો કરવાના સરકારના નિર્ણયનો મજબૂતાઈથી બચાવ ન કર્યો. રવિવારે જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેમને ગાબાર્ડ પર હજુ પણ ભરોસો છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે હા, ચોક્કસ, પણ તેમની વિચારવાની રીત મારા કરતાં થોડી અલગ છે. ભલે ગાબાર્ડના બચાવમાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા નિવેદનો આપતા હોય, પરંતુ તુલસીની વિદાય નક્કી લાગી રહી છે. સત્તાના નશામાં ચૂર શાસક જ્યારે પોતાની નિષ્ફળતાનો ટોપલો બીજા પર ઢોળવા માંગતો હોય ત્યારે તે ગમે તેને નિશાન બનાવી શકે છે. ટ્રમ્પ બિલકુલ એમ જ કરી રહ્યા છે. હવે તેમના નિશાના પર વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ છે. મીડિયા સાથેની એક વાતચીત દરમિયાન ટ્રમ્પે મજાકના નામે કેરોલિના પર કટાક્ષ કર્યો. તેમણે ફરી એકવાર પોતાની જૂની ટેવ મુજબ મીડિયાને ફેક પ્રેસ ગણાવીને ગુસ્સો કાઢ્યો હતો. ટ્રમ્પનું કહેવું છે કે તેમના વિશે આવતા 93 થી 97% સમાચાર નેગેટિવ હોય છે. આ વાતનો ગુસ્સો તેમણે ભરી સભામાં પોતાની જ પ્રેસ સેક્રેટરી પર ઉતાર્યો. ટ્રમ્પે જ્યારે કેરોલિન લેવિટને જાહેરમાં ટોક્યા ત્યારે રૂમમાં બેઠેલા લોકો તો હસી પડ્યા, પરંતુ આ હાસ્યની પાછળની ગંભીરતા તમારે સમજવા જેવી છે. સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર ચર્ચાઓ જાગી છે કે શું માત્ર એક મજાક હતી કે પછી પોતાની ઇમેજ મીડિયામાં ખરાબ દેખાઈ રહી છે, એના લીધે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ એ જ ટ્રમ્પ છે જેમને લાગે છે કે દુનિયા આખી તેમની વિરુદ્ધમાં ષડયંત્રો રચી રહી છે. તેમને જ્યારે તેમનું અપેક્ષા મુજબનું મીડિયા કવરેજ નથી મળતું ત્યારે તેઓ પોતાના જ અંગત સાથીઓને જાહેરમાં નીચા દેખાડતા ખચકાતા નથી. આ એક નબળા નેતાની નિશાની છે. આ આખી ઘટના સત્તાના અહંકાર અને અસુરક્ષાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. શાસકને લાગે છે કે તેને PR ટીમ તેને ભગવાન સાબિત કરવામાં નિષ્ફળ રહી છે અને એટલે જ મજાકના નામે તે પોતાની ટીમની શિસ્ત બગાડે છે. કેરોલિન લેવિટ પરના કરવામાં આવેલા કટાક્ષનો વિડીયો હવે વાયરલ થઈ ગયો છે. ગરિમા અને મર્યાદાની વાતો તો બહુ થાય છે, પરંતુ જ્યારે સત્તાના ઉચ્ચ પદ પર બેઠેલો માણસ જાહેરમાં જ્યારે આવું વર્તન કરે ને ત્યારે સમજવું કે તિરાડો ઘણી ઊંડી છે. હવે જોવાનું એ રહે છે કે આ મજાક પછી કેરોલિનની ખુરશી પર કેટલો સમય એ ટકી રહે છે. એક સમયે ટ્રમ્પે જ કેરોલિનાને સુપરસ્ટાર કહી હતી. જ્યારે રણમેદાનમાં યુદ્ધ ચાલતું હોય ત્યારે કોઈ પણ દેશ પોતાની સેનાના સેનાપતિઓને બદલવાનું જોખમ ન ઉઠાવે, કારણ કે યુદ્ધના સમયે રણનીતિ અને અનુભવની સૌથી વધુ જરૂરત હોય છે. અત્યારે ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, એમ છતાં ટ્રમ્પે સેનાના અનેક મોટા અધિકારીઓને પદ પરથી હટાવીને તમામને ચોંકાવી દીધા છે. તેમણે આવું કેમ કર્યું અમે તમને એનું કારણ પણ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રમાં અત્યારે ચારે બાજુ અનિશ્ચિતતા અને ડરનો માહોલ છે. વ્હાઇટ હાઉસમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે. દરેક મંત્રી અને દરેક અધિકારી સવાર પડતાની સાથે એ જ વિચારે છે કે સાંજ સુધીમાં તેમની ખુરશી સલામત રહેશે કે નહીં. આ કોઈ સામાન્ય ફેરબદલ નથી, આ તો જાણે એક આખો સફાયો ચાલી રહ્યો છે. પામ બોન્ડી હોય કે ક્રિસ્ટી નોમ, એક પછી એક મોટા માથાને હટાવવામાં આવી રહ્યા છે. હવે સૌથી મોટું નિશાન FBI ડિરેક્ટર કાશ પટેલ હોઈ શકે છે. અમેરિકન મીડિયામાં લખવામાં આવ્યું છે કે વ્હાઇટ હાઉસમાં અત્યારે અમુક લોકોને હટાવવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં કાશ પટેલની સાથે આર્મી સેક્રેટરી ડેનિયલ ડિસ્ક્રોલ અને શ્રમ મંત્રી લોરી ચાવેસ ડીરેમ પણ સામેલ છે. જોકે આ બધું ક્યારે થશે ને અંતિમ નિર્ણય શું હશે એના વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ટ્રમ્પના મનની વાત જાણવી હંમેશા માટે મુશ્કેલ રહી છે. કાશ પટેલ વિશેની ચર્ચાઓ તો એટલી હદે વધી ગઈ છે કે FBIના ભૂતપૂર્વ એજન્ટ કાયલ સેરાફીને એવો દાવો કર્યો છે કે આજે જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આમાં તો કોઈ નાની મોટી ફેરબદલ નથી, પરંતુ આખું માળખું બદલી નાખવાની તૈયારી હોય એવું લાગી રહ્યું છે. હવે સમજવું જરૂરી છે કે કાશ પટેલનો નંબર કેમ લાગી શકે. કાશ પટેલે ટ્રમ્પને ખુશ કરવા માટે FBIમાં ખૂબ સફાયો કર્યો
જે એજન્ટોએ ટ્રમ્પ વિરુદ્ધ જૂના કેસોમાં તપાસ કરી હતી તેમને વીણીને બહાર કાઢ્યા. બદલો લેવાની લાયમાં તેઓ એ ભૂલી ગયા કે જેમને હટાવ્યા એમાંના ઘણા ઈરાન સામેના કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનના નિષ્ણાત પણ હતા. હવે જ્યારે ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે FBI પાસે અનુભવી એજન્ટોની અછત વર્તાઈ રહી છે. આ આડેધડ ફાયરિંગને કારણે હવે કોર્ટમાં કેસો થયા છે. એટલું જ નહીં, કાશ પટેલ પર રાજકીય બદલો લેવાના ગંભીર આરોપો પણ લાગ્યા છે. બીજી બાજુ કાશ પટેલની પોતાની લીડરશિપ સામે પણ મોટા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઉતાવળમાં ખોટી માહિતી મૂકવી અને અનુભવ વગર એજન્સી ચલાવી એમને ભારે પડી રહ્યું છે. પામ બોન્ડી સાથેના તેમના ખટરાગ અને ઈરાન સામેની તૈયારીમાં જે કચાશ રહી ગઈ તેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. જ્યારે સરહદ પર ગોળીઓ ચાલતી હોય ત્યારે ઘરના સેનાપતિને બદલો એને સ્વાભાવિક રીતે મૂર્ખામી જ ગણાય. અત્યારે અમેરિકામાં જે પણ કંઈ થઈ રહ્યું છે એ જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ છે. અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હેક્સેથે આર્મીના ટોચના જનરલ રેન્ડી જ્યોર્જને પદ પરથી છોડી દેવા અને તાત્કાલિક નિવૃત્ત થવા જઈ કહી દીધું. આ કોઈ નાની સૂની ઉથલપાથલ નથી. ટ્રમ્પના આક્રમક વલણે સાબિત કરી દીધું છે કે તેમના શાસનમાં પદ કે ગરિમાનું કોઈ જ મહત્ત્વ નથી. હવે જાણવું પડે કે જનરલ જ્યોર્જને કેમ હટાવવામાં આવ્યા. પીટ હેક્સેથ અને જનરલ જ્યોર્જ વચ્ચેનો આ ઝઘડો કોઈ દેશી કે સૈન્ય રણનીતિની બાબત નહોતો, પરંતુ માત્ર અંગત અણબનાવ અને જૂની અદાવતનું પરિણામ છે. હેક્સેથને આર્મી સાથે ઘણા સમયથી વાંધો ચાલતો હતો અને ઉપરથી આર્મી સેક્રેટરી ડેનિયલ ડિસ્ક્રોલ સાથેના તેમના સંબંધો પણ અત્યંત ખરાબ હતા. જનરલ જ્યોર્જ અને ડિસ્ક્રોલ વચ્ચે જે ગાઢ મિત્રતા અને તાલમેલ હતો એ જ વાત હેક્સેથને ખટકી રહી હતી. સત્તાના આ ખેલમાં સૌથી મોટો વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે હેક્સેથે આર્મીના 4 બાહોશ અધિકારીઓના પ્રમોશન અટકાવી દીધા. તેઓ ઈચ્છતા હતા કે આ અધિકારીઓને 1 સ્ટાર જનરલ ન બનાવવામાં આવે અને તેમના નામ પ્રમોશન લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે. જોકે જનરલ જ્યોર્જ અને ડિસ્ક્રોલ બંને આ વાત માનવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે સ્પષ્ટ કીધું કે આ અધિકારીઓનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તેમની સાથે અન્યાય ન કરી શકાય. મહિનાઓ સુધી આ ખેંચતાણ ચાલતી રહી અને છેવટે મામલો હાથમાંથી બહાર નીકળી ગયો. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે 2 અઠવાડિયા પહેલાં જનરલ જ્યોર્જે આ મુદ્દે વાત કરવા માટે હેક્સેથ પાસે મુલાકાત માંગી. જનરલ ઈચ્છતા હતા કે અટવાયેલા પ્રમોશન પર ચર્ચા થાય અને સેનાના આંતરિક નિર્ણયોમાં જે બિનજરૂરી દખલગીરી થઈ રહી છે તેના પર રોક લાગે. પરંતુ તમે અહંકાર જુઓ. સંરક્ષણ મંત્રીએ આર્મીના ચીફને મળવાની જ ના પાડી દીધી. આ અનાદરે જ ખીણને વધુ ઊંડી કરી દીધી અને પરિણામ આપ સૌની સામે છે. સંરક્ષણ મંત્રી અને સેના વચ્ચેની લડાઈમાં જનરલોનો ભોગ લેવાઈ રહ્યો છે. ગુરુવારે હેક્સેથે જનરલ ડેવિડ હોડને અને વિલિયમ ગ્રીન જુનિયરની હકાલપટ્ટી કરી હતી. આ કઈ ઘટના પહેલી ઘટના નથી. આ પહેલાં પણ લગભગ 5 જેટલા જનરલોને કાઢી મૂકવામાં આવ્યા છે. ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે પોતાના જ વહીવટીતંત્રમાં સફાયો શરૂ કર્યો છે તે કોઈ રાજકીય રણનીતિ નથી, પરંતુ એક મનોવૈજ્ઞાનિક બીમારી જેવું લાગે. પામ બોન્ડી જેવા વફાદાર સાથીઓને જે રીતે દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દેવામાં આવ્યા તેનાથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ માટે કાર્યક્ષમતા નહીં પરંતુ સંપૂર્ણ શરણાગતિ એકમાત્ર માપદંડ છે. મુશ્કેલી એ છે કે ટ્રમ્પથી જરાક અમથો અસંતોષ કે વિરોધ પણ સહન થઈ શકતો નથી. એ જ નબળા નેતાની નિશાની હોય છે. હકીકત એ છે કે ઈરાનનું યુદ્ધ ટ્રમ્પની અપેક્ષા મુજબ રહ્યું નથી. તેમણે ધાર્યું હતું કે જે રીતે તેમણે વેનેઝુએલા પર હુમલો કરીને એના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી પાડ્યા એટલી જ ઝડપથી તેઓ ઈરાનનું ઓપરેશન પણ પાર પાડશે. તેમણે વિચાર્યું હતું કે તેમના ફાઇટર જેટ્સ બોમ્બ ફેંકશે, ઈરાનના લોકો વિરોધ પ્રદર્શન કરવા લાગશે અને ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ જશે. એટલે કે તેમને માફક આવે એવા નેતા સત્તા પર આવશે. ટ્રમ્પની આખી ગણતરી ઉલટી પડી. એટલે જ તેઓ તેમની નિષ્ફળતાનો ટોપલો અધિકારીઓ અને મંત્રીઓ પર નાખી રહ્યા છે. સચ્ચાઈ એ પણ છે કે જ્યાં સુધી નેતાની નિયત ન બદલાય ત્યાં સુધી કંઈ પણ ન બદલાય. પછી ભલે ને ગમે તેટલા ચહેરા આવીને જતા રહે. ચિંતાની વાત એ છે કે ટ્રમ્પને હવે લોકોને કાઢી મૂકવામાં એક પ્રકારનો આનંદ આવી રહ્યો છે. એક પછી એક હકાલપટ્ટી તેમના અહંકારને પોષી રહ્યા છે. તેઓ ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેવાની વાત કરી રહ્યા હતા, પરંતુ હકીકતમાં તેઓ અમેરિકાના વહીવટીતંત્રને જ પાયમાલ કરી રહ્યા છે. જ્યારે શાસક સંસ્થાઓ કરતાં પોતાની વફાદારીને મોટી માને ત્યારે લોકશાહી ભયમાં મુકાય છે. અત્યારે અમેરિકામાં કોઈ જ નિયમ નથી, કોઈ નીતિ નથી. બસ એક વ્યક્તિનો અહંકાર છે જે આખા વિશ્વને જોખમમાં મૂકી રહ્યો છે. તમે જુઓ કે અમેરિકા ઈરાનમાં શાસન વ્યવસ્થા બદલી નાખવાની વાતો કરતું હતું. અત્યારે ઈરાનના યુદ્ધના લીધે એની જ શાસન વ્યવસ્થામાં ઘણા બધા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.